તમને બધાને છે ને અત્યારથી જ કહી દઉં છું, મારો મગજ છે ને ગરમ કરતા જ નહીં અઠવાડિયા સુધી, અને મને તો વતાવતા જ નહીં. ખાસ કરીને તમે એક કામ કરો, અત્યારથી જ છે ને મારી જોડે અબોલા લઈ લો. આપણા બેના બાંધવામાં રક્ષાબંધનમાં જો ઓલાને મેં આડાવડું કંઈક કહી દીધું ને મારા ભાઈને, તો મને 1 રૂપિયો નહીં આપે. મારે જવું છે બુર્જ ખલીફા દિવાળી. એક તો મેં ઓલરેડી બેગ ભરીને રાખી છે કપડાની, તો ત્યાંથી મને જે પૈસા આવે મારે ટિકિટ લેવાની છે બુર્જ ખલીફાની. એટલે એક કામ કરો, તમે તમારા બેનના ઘરે સવારથી વહી જાજો, હું મારા ભાઈના ઘરે વહી જઈશ. બસ આપણે પતી ગયું. પછી આપણે સાંજે બે મળીશું ને ત્યારે જ આપણે વાત કરીશું. હા ના રે ના, આ તારા પપ્પાનું કઈ ઠેકાણું નહીં. હમણાં ઓલા બેંકમાં ગયા હતા ને, શું કહેવાય, લોન લેવા. એક તો આપણું ઘર ઓલરેડી લોન ઉપર હોય ને એક તો માંગવાનું બધું લોન ઉપર જ હોય, આપણું બધું ખાવા પીવાનું. તો ત્યાં ઓલી એવું કે ખબર કે હા એ કે હું કવિતા બોલું છું. આ શું કે ખબર એ કે તમને આખી આવડતી હોય ને તો જ તમે બોલજો. આ ક્યાંય હફડા બેહે નહીં તારા પપ્પા કાંઈ. ઓલી બેંક વાળી સીધી ને શર્ટ ના પાડી દીધી કે નહીં મળે લોન. જાવ લ્યો, હજી તો તારે લંડન જવું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે. એ તો તાર પપ્પાને તું વાત તો કર, એને સમજતા તે એક જન્મ વહી જાય. બહુ મોઢું કઈ મલકાવાની જરૂર નથી. મારે એકલીને જ બુર્જ ખલીફા જવાનું છે. ત્યાંથી એક જ જણાની ટિકિટના પૈસા આવવાના છે. એટલે હું ફરવા એકલી જ જઈશ અને હું એકલી જ પાછી આવીશ. તમે મને ક્યાંય ફરવા લઈ ગયા ખરા? અહીંથી સોસાયટીની બહાર સુધી મને નથી લઈ ગયા. મને જવાનું મળશે બુર્જ ખલીફા, ક્યાંય નથી જવાનું. બેહો છાના માના.